નહીં હું નહીં ખાવું હા નહીં ખાઈ રીતું ખાઈ એ જો જાઓ દી આવો ડોલતી ડોલતી જાય જા જા તોડ થાકી છે જા કામ કરતા કરતા કેવું કામ કરે છે રીધુને બે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છે ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો સરસ સવાર પડી જાય આજે ને મસ્તનું વાતાવરણ થઈ ગયું કારણ કે વરસાદ આવી ગયો હતો ને રાતે એટલે એને જો થોડું બુડ કાંઈ ઉડતું નથી ને હામમાં ડુંગરા સુધી બધું દેખાય છે હાવ ચોખ્ખું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું અને અત્યારમાં વાદળછાયું થઈ ગયું અને તો અમારે જો એને પતરા ચડી ગયા છે કમ્પ્લેટ કેચીસું બેચીસું ચડાવીને અને બીડાન થઈ ગયો થોડાક માથે બીડાન કરવાનું બાકી રહ્યું છે અને બેલા ચડાવવાના છે આજ તો આજનું કામ કેવું છે રેતીનું ફેરો આવી ગયો છે એટલે અમે પછી બાવીટ પકડીએ રેતી નાખીને સિમેન્ટ નાખીને પલાળીને ઉપર છે ને બેલાનો વાટો કરવાનો હોય પવન અત્યારમાં એટલો ચડ્યો હતો ને એની વાત ન થાય એવો ચડ્યો પણ અત્યારે નથી પવન પડી ગયો અને હવે અત્યારમાં હું જાગ્યો ત્યારે બહુ પવન હતો જો મસ્ત વાતાવરણ આજનું છે અને વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો હાલો અત્યારમાં છે ને હું રેતીના બકડીયા નાખી દઉં અને પછી માલ બાલ બનાવીને પછી પાછો વ્લોગ સ્ટાર્ટિંગ કરશું આવું કંઈક નજારો આવું થયું છે 60 ફૂટ લાંબુ છે અને 16 ફૂટ પહોળું એટલું પતરા પેટી કમ્પ્લીટ બધું અંદરથી તમને બતાવું આવું થઈ ગયું મસ્ત તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો તો રેતી નાખી દીધી છે હવે જવાનું સિમેન્ટ લેવા તો એક સિમેન્ટની થેલી ઘેરે પડી છે ત્યાંથી લઈ આવી હોન્ડામાં અને પછી સિમેન્ટ નાખીને કાંપ મારીને કામ ચાલુ કરી પછી ત્યારમાં જો ચકલા બધા છે ને ધૂળમાં નાખે એટલે વરસાદ આવશે એવું લાગે નહીં દેખાય તો મિત્રો જો કામ ચાલુ કરી નાખ્યું બેલા ચડાવી દીધા 6 જેવા ત્યાં બેલા માંડે છે અને 200 વાળા દાડી આવી ગયા છે આપણે સિમેન્ટમાં માલ દેવા રહી જાય છે અને અમારે રીધુબેન હે ને અત્યારે વરસાદ થયો ને પેલો વરસાદ થયો એટલે કુબા બનાવે છે જો એ રીધુ શું કરસ યાર લે પડી ગયો લ્યો ગ્લાસ હવે પાછો પડી ગયો હવે ના હે એ તો દેખાડ્યો જો મસ્ત બની એ যদি પ્લાસ્ટર કમ્પ્લીટ થાય ને પછી કમ્પ્લીટ થઈ ગયો છે કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટમાં જણાવજો લખ્યા નથી રેતી કહેવાય ને અત્યારમાં કામકાજ ચાલુ કરી નાખ્યું અને એમ નાના હતા ને ત્યારે વરસાદ આવે ને ત્યારે બહુ કુબા બનાવતા તેમ બનાવતા આજ જોઈને હે ને બેલા ઉપડાવવાના હે ને 2 દિવસે અમને કહે છે મને તેજાને કે હાન પડે ને એટલે બોલતા નથી મોઢા ઉપર દે કે થાકી જાય આમાં તો જો આમાં બધા ઈંગોલન પતરા બધું વધારે ઉપર દેવાનું થાય ને એટલે થાકી જવાય અને આજે ને બેલા દેવાના છે આજે હમણાં જોવું છે કેવી બોલે છે સાંજે હા તો હમણાં ખબર માથે મુકાવા છે બેલા બા ને એ બે છે ને બહુ કહેતા હતા કે તમે થાકી જાઓ આજ જોવું છે ના એને બકડીયા હારવાના મારે ભરવાના આપણે એવું કામ કરવાનું બેલા સડાવવાના તમારું કામ છે અમારે એ બેલા હું પણ પાલક માં રહેવાનું તાર માથે પડીને દેવાના પછી લઈ લઉં ઓ હા બનશે કે નહીં તો એ નો બને દબાવવી પડે રેતી ગ્લાસમાં દબાવવી પડે તો બને હા એમાં દબાવવું પડે ને તો કુબા થાય ને હાલું 2-5 બેલા સડાવીને પછી કરી દઉં તો જોઈ લો મિત્ર રીધુના પપ્પા જો કામ કરતા કરતા કેવું કામ કરે છે રીધુને બે કુબા બનાવજો રીધુ અમારે વીખી નાખ્યા અમારે ગૌતમ ને જો ફોન જ જોવાનું ને કામ અમે બહુ રમતા પેલા કુબા કરી કેટલું એમે બહુ જ રેલા આજ તો વાતાવરણ એવું છે ને એટલે આમ ટાઢું મજા આવે એવું હા વાતાવરણ એવું થઈ ગયું જો મિત્રો વાદળા થઈ ગયા ને રાતે એમ તો વરસાદ આવી ગયો હતો
એટલે તોય અત્યારમાં ગરમી તો આમ પડે છે એટલે કારણ કે હજી લગભગ કડા હમણાં આનક વાળો વરસાદ પાછો આવી જવાનો અને ગરમી થાય. હમણાં ઘડીક તો વાવાઝોડું એવું બહુ આવ્યું હતું અને પવન એવો હતો અને અત્યારે પાછા જો વાદળા થઈ ગયા છે ને અને ગરમી થાય છે. અમારે રીધુબેન કામ કરવા માંડે એ ઉપાડ્યું પકડ્યો એ પાડતે ને પડશે ઠોઈ કે બેઠો લ્યો રીધુ મમ્મી ક્યાં નહીં કહેતી થોડુંક ભરજો મને વજન લાગે તો જો વેરી નાખ્યું ને જો કરી નાખ્યું રમણ ભમણ એ બગડે છે એને કામ કરવાનો બહુ શોખ થાય કારે તો પણ નહીં વેરે હે બગાડે તું જાઓ દી આવો ડોલતી જાય જા તો થાકી છે જા કામ કરવાનો શોખ બહુ છે ને અરે ભરવાનું છે આખું રે 12:30 થઈ ગયા મોલ્લો બોલી ગયો અને ખાવા અત્યારે એને બહાર ખાઈને આવ્યા એટલે બહાર કડીક માલ દેશે એને ખાઈ લીધી ભૂખ કેવી લાગી હા એ ભૂખે રે જ નહીં અમારા જેવા જ ભૂખ્યા હોય કારણ કે સવારમાં થોડું ખાધું હોય ચા નાસ્તો અને 12:30 થાય તો ભૂખ લાગી જાય ચાલો ખાઈ લેવી થોડું અને રાતે જો વરસાદ થયો તો અમારે ફળ બધું ખોલાયું હતું મારા ભાઈએ બધું જો ધાબામાં નોખું તપકી દીધું પલાળી દીધું ચાલો આજ તો છે ને ગરમા ગરમ જમવાનું છે તમને બતાવું થાક્યા હોય અને આવું જમવાનું મળી જાય બાજરાનો ગરમા ગરમ રોટલો અને કેરી ઘરના આંબાની ડાબે નાખેલી અને આ બાજુ છે સેવ ટમેટાનું શાક અને આ બાજુ છે ઠંડી છાશ ઘરની ગાયની ઓ મરચા તો મેં ભૂલી ગયો વાવ ડુંગળી બાકી રહી જાય ડુંગળી લેતી વાળ છોટી ગયા ડુંગળી લેતો હાલ તો ચાલો મિત્રો ખાલી ફટાફટ એને ભૂખ બહુ લાગી છે એની વાત ન થાય એવી પહેલાં તો આપણે કેરી ઉપર હુમલો કરશું કેરી પહેલાં ખાઈ લઈશું ને પછી મરચાં ને બધું ખાઈ દઈએ ચાલો ફટાફટ તો આને ચાલુ કરી દીધું આને કોઈની વાઇટ જોઈને આવે જ નહીં કે બ્લોગ લેવાનો કે એવું કંઈ આવે જ નહીં ખાવા નહીં ધ્યાન હે ડુંગળી આ ગઈ ચલો તો બેઠ જાઓ ચાકુ લેકે આવો બોલવાનો યાદ નથી ખાવાનું કામ છે બોલવાનું નહીં ચાલો મિત્રો ખાવા ખાઈ લીધું રોટલા ખાઈ લીધા થોડીક વાર આરામ કર્યો થોડીક જ વાર એટલે 5-10 મિનિટ બેઠા કે અમે એને રેતી નાખવા દઉં અમારા તેજાભાઈને બધા ખાય છે બા તો જો ખાઈને આરામમાં લાગી ગયા હોઈ ગયા અને અમારે બેને જવાનું છે અત્યારે પાછા રેતીને બકડીયા નાખવા કા ચલો કન્ટિન્યુ તેજ આવજો બાય હા પેલા 7-14 7-21 હાથ બકડીયા નાખવાના છે 3 જણા અલાવ કરી બરોબર ને ના પાડે જો કઈ જો મને તેજ હોય તે ચડી જાય ઉપર આવે રેજા પેલો આવી ગયું પેલા ચડાવવા માટે બીક લાગે પતરામાં પેલું લઈને હાલ આવું કામ કર્યું એમ જો પતરું ફૂટ્યું હોય જાય પડ્યું
બાપા સીતારામ. ના જ્યાદા વજન ઉપર તો નથી પઈ. વજન તો ઉપર ભાઈ આમાં આવો એટલે બેલા ચડાવી દીધા હે થોડાક બાકી કેટલા પછી અડધા ચડાય અને અડધા એટલા જેટલા ચડાય ને એટલા બીજા ચડાવવાનું બાકી છે. અને અહીંથી અમારા ગામનો લુક જુઓ કેવો મસ્ત લાગે. અને આજે વાતાવરણ એવું થઈ ગયું છે ને વાદળછાયું હાવ વાદળછાયું થઈ ગયું છે. અને ગરમી બહુ પડે. રાતે વરસાદ થયો ને જમીનનો બાફત મારે નકરો પરસો કરી ગયો. એટલી ગરમી થાય ને એની વાત જ ન થાય. અને રાતે અમારે ખડ પલાર્યું હતું ને તે સવારમાં મારો ભાઈએ પોરું કર્યું અને તે જો પાછું ભેગું કરે એવું કામ છે અમારે તો આજનું. અને અમારે સવારમાં પવન બહુ ચડતો હતો ને ત્યાં પતરા દબાયા વગર હાલે એવું છે નહીં. પતરા દબાવવાનું કામકાજ ચાલે આજ. હજી ખોખા વાવવાના છે અને રીંગણી લીંદવાની બાકી છે અડધી. ખોખા વાવવાનું પડ્યા છે તો એને આજનો જે આજે થાય કરવાનું હોય ને પછી કાલ તો બાકી ખોખા વાવવાનું. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. અત્યારે તો પતરા ઉપર ચડી ગયા તેજાભાઈ. અમારે તેજાભાઈ છે ને બેથી ટૂંકો મારે ઉપર શીખી લઈ ગયો. બીક લાગે ન મારી બોલ ન મારી હા તો માર લે. તારું કામ નથી કાળું એ કાળું નહીં મારી નહીં મારી મારું આ બધી મારો લાઈન કે ફોટો કાળીઓ એ જો બપોર માર્યા તેમાં તે માર્યા તો ખબર પડે મજે બાઈ દીધો બહુ ગજબનો. ને દમકો મારોમાં શું હે પણ મારા પપ્પાની વોટનથી હું કહેતો હતો. ફાઇનલી જો કામ પૂરું કર્યું અત્યારે. અને અમારે રીતુબેન આવી ગયા વાહ પાછા ઉપર પતરા ઉપર આંટો મારી આવ્યા. કાં રીતુ બીક લાગતી હતી તને ઉપર? હા મને બીક લાગતી હતી તમે હેને આવતા હતા મને બીક લાગતી હતી તમે આવતા હતા. જા તેજો ને બધા ઉતરા નીચે હું ઉતરી ગયો થાકી ગયો આજ તો બહુ બેલા ચડાયા ઉપર. ચાલો હું ઘરે જાઉં નાવું છે થોડુંક સિમડી આવું કંઈક લુક છે જો ડેલાનું અમારે. આમને તો જામો જામો હે ઘરે જો રીધુ ને પતરા ઉપર ચડાવી હતી. આમાં વારો કે સાંભળે તે નહીં કા રીધુ વારવામાં એ વાત તો ખબર પડે ને. હે શું કરે તું? નાની ગા હે શું કરે નાની ગા? નાની પાટું ઠોકે નહીં. નાની ગા તારી છે? હા તો વાંધો નહીં. હા બચું છે હા તો તું લઈ જજે. જો સામે નાનું વાસું બેઠો ને એ કે મારી ગા છે નાની. ચાલો હું નાઈ નાખું ફટાફટ પછી એને મળી બ્લોગમાં. તો જો મસ્ત નહીં તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા. અને આ બાજુ અમારા રસ્તાનું કામકાજ હાલે. અમારે રીધુબેન બનાવે રોટલી. ક્યાં રીધુ શું બનાવે? રોટલી કોના હાટું બનાવે? અરે વાહ. અને ઉભા ઉભા બનાવે જો ચૂલો ચૂલા જેવડી દી છે તો રોટલી બનાવે. અને વણીતી ક્યાં બેન? ક્યાં વણીતી જો? હા ને વણીતી રોટલી. હે શું કેસ? ખાઈજે જો એની રોટલી શેપ તો જો ખાઈશ ખાઈશ હા જો દાબ દે ખાઈજે નકર તારી થો લઈને ઊનો કરીને આવે.
ના પાડતા એ હું નહીં ખાઉં હો. આ એ નહીં ખાઉં. એ ખાઈ ઊનો કે. ખાઈ રીતુ ખાઈ ખાઈ દી બધી ખાઈ દી. શેકવાઈ જ આવી હા જો બધી ખાઈ જાય ને કે ઊનું લગાડશે અમારે રીતુબેન કરી રીતુબેન તાર પપ્પાને ખવડાવીને આ ખાઈ હું ખાઈશ એ માર ખાય. આ બાજુ રસ શાક બને હે શેનું શાક બને એટલે કે શાક ઘઉંની રોટલી આ છે ને અમે 4 જણા જ ઘરે છીએ 5 જણા હું રીતુ ગૌતમ અને રીતુની મમ્મી અને આ કાલુ મદારી એટલા જ છે. બરી જાય ઉતાર લે ખવડાવી દે તેજા કાકાને ખવડાય